તો મહેસાણામાં દિલ્હીની કંપનીએ ચૂનો લગાવ્યો છે। આ ઠગાઈની ઘટના બની છે, જેમાં કડી સ્થિત ઓફિસના માલિકને ચૂનો લગાવ્યો। કડીના હરેશ જાની સાથે દિલ્હીની કંપનીએ ઠગાઈ કરી છે। કર્ણાટક સ્થિત પ્લાન્ટમાં સોલાર સિસ્ટમ લગાવવાની હતી। તો આ ઠગાઈની જે ઘટના બની છે, જેમાં દિલ્હીની કંપનીએ ચૂનો લગાવ્યો છે। કડીના હરેશ જાની સાથે દિલ્હીની કંપનીએ ઠગાઈ કરી હોવાનું સામે આવ્યું છે। દિલ્હીની કંપનીએ હરેશ જાનીને વિશ્વાસમાં લીધા હતા। તો આ સાથે જ સોલાર પ્લાન્ટનો ઓથોરિટી ડીલર હોવાનો વિશ્વાસ આપ્યો હતો। સંચય ન્યૂ એજ ડેવલપર્સ દિલ્હીની કંપનીની આ કરતૂત સામે આવી છે। ઠગાઈ કરી છે, સોલાર સિસ્ટમ લગાવી આપવાનું કહીને રૂપિયા 1.46 કરોડ ખંખેરી લીધા। તો રૂપિયા 45 લાખની સોલાર પેનલ મોકલી, પરંતુ તેને લગાવી ન આપી। જેમાં હરેશ જાનીના બાકીના રૂપિયા 1.1 કરોડ પણ પરત નથી આપ્યા। આ અંગે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે, જેમાં મહેસાણા દિલ્હીની કંપનીએ ચૂનો લગાવ્યો છે। આ બનાવ સામે આવ્યો છે। કડી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાતા જ પોલીસે સઘન તપાસ શરૂ કરી છે।